નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું ઇન્સ્પિરેશનલ સ્ટોરી જેનું ટાઇટલ છે પ્રાયચિતનું પરિણામ. તો દોસ્તો, આવી જ એક સરસ મજાની વાર્તા લઈને હું તમારી સમક્ષ આવ્યો છું. અને આ વાર્તાના મુખ્ય નાયક એટલે કે છે રવિશંકર મહારાજ. રવિશંકર મહારાજ દોસ્તો, વાત કરું તો કે નાના ગામડાઓમાં જે ચોર, લૂંટારૂ, બારવટિયા કરતા હતા એ બધા જ લોકોને સુધારવાનું કામ કરે છે. અને એ બધા જ લોકોને સુધારવાનું કામ કરે છે. તો ખાસ ઉલ્લેખ કરવામાં આવે છે કે રવિશંકર મહારાજ એક દિવસ એક ગામમાં સાંજે એક નાનકડી ગામમાં કહેવાય કે રાત્રિ સભાનું આયોજન કરે છે. અને રાત્રિ સભાનું આયોજન કરે છે તો બધાને જ એ સાચી અને સારી સમજણ આપતા હોય છે. સાચી સારી સમજણ આપતા હોય છે તો એક વ્યક્તિ એમની સામેથી આવીને કહે છે કે મહારાજ, મારાથી હું મોટો ગુનેગાર છું અને મારાથી એક ભૂલ થઈ ગઈ છે કે મેં એક ભાઈના ઘરે દારૂની બોટલો મૂકીને એ ભાઈને ખોટી રીતે ફસાવ્યો છે. અને એની સહેજ પણ ભૂલ નથી, પણ મેં બીજાની વાત સાંભળી અને આ કાર્ય કર્યું છે. તો આમાંથી આ મારી ભૂલ થઈ છે. તો આમાંથી બચવાનો મને ઉપાય શું? કેમ કે કારણ કે જે ભાઈને એને ફસાવ્યો તો એ ભાઈને હવે જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. અને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે તો પછી આપ સમજી શકો છો કે ખોટી વ્યક્તિને કહેવાય કે જેલમાં મોકલી દે તો એના પરિવાર ઉપર શું હાલત થઈ શકે. તો પછી આ જે વ્યક્તિએ ફસાવ્યો તો એ રવિશંકર મહારાજને પૂછે છે. અને રવિશંકર મહારાજને કહે છે કે હું કઈ રીતે આ મારું મેં ભૂલથી જે પાપ કર્યું છે એ પાપમાંથી બહાર આવી શકું, એનો મને રસ્તો બતાવો. તો રવિશંકર મહારાજ દોસ્તો કહેવાય કે મસ્ત મજાનો ત્રીજો રસ્તો કાઢે છે અને કહે છે કે જે ભાઈને તે ફસાવ્યો છે તો એ તો જેલમાં છે, તો એનું પરિવારનું ગુજરાન ચલાવવાની જવાબદારી જ્યાં સુધી પેલો ભાઈ જેને તે ખોટી રીતે ફસાવ્યો છે એ જ્યાં સુધી જેલની બહાર ન આવી જાય ત્યાં સુધી કહેવાય કે સંપૂર્ણ જવાબદારી એના પરિવારની ગુજરાન ચલાવવાની જવાબદારી, બાળકો અને પત્નીને 2 ટાઈમનું ભોજન આપવાની અને મદદ કરવાની, એમને ક્યાંય પણ જ્યાં પણ જરૂર પડે તો મદદ કરવાની જવાબદારી ભાઈ તું લઈ લે. અને જ્યાં સુધી એનો જે ઘરનો મુખ્ય કમાતો વ્યક્તિ ન આવે ત્યાં સુધી તારે એને સાર સંભાળ રાખવાની છે. વિષય વસ્તુ એ જ બને છે કે થોડા વર્ષો બાદ જે ભાઈને ખોટી રીતે ફસાવ્યો હતો એ જેલમાંથી બહાર આવી જાય છે. અને જેલમાંથી બહાર આવી જાય છે તો આ બંને જ સારા એવા મિત્રો બની જાય છે. અને કહેવાય કે ભૂલનું એને પણ ભાન થાય છે જે વ્યક્તિએ ફસાવ્યો હતો. અને ત્યારબાદ તો એ મસ્ત મજાનું જીવન કહેવાય કે બંને મિત્રો ગાળે છે. અને રવિશંકર મહારાજ વિશે દોસ્તો વાત કરું તો રવિશંકર મહારાજ અથવા રવિશંકર વ્યાસ એ કહેવાય કે ગુજરાતનું ઉદ્ઘાટન કર્યું હતું એ જ હતા. અને તમારે ખાસ મને કમેન્ટ કરીને જણાવવાનું છે કે રવિશંકર મહારાજનો જન્મ કયા ગામમાં થયો હતો. યસ, રવિશંકર મહારાજનો જન્મ કયા ગામમાં થયો હતો. ઓકે. અને ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે રવિશંકર એ ગુજરાતના ઉદ્ઘાટક તરીકે ઓળખાય છે. ગુજરાતની સ્થાપના 1 મે 1960ના રોજ કરવામાં આવી હતી. અને કઈ જગ્યાએ કરવામાં આવી હતી એ પણ તમારે ખાસ મને કમેન્ટ કરીને જણાવવાનું છે. અને આવી જ બધી વાર્તાઓ માટે ખાસ તમને આમાં દોસ્તો ખાસ કેવું મહત્ત્વનું છે, હું વાર્તા બનાવું છું કે હું વાર્તા તમને ક્યાંક ના ક્યાંક સ્પર્ધાત્મક પરીક્ષાને લગતી વાત કરું છું તો એ તમને કેટલા અંશે ઉપયોગી થાય છે એ ખાસ મને તમારા પ્રત્યુત્તરો કોમેન્ટ કરીને જણાવી શકો છો. યસ, ખાસ તમારા પ્રત્યુત્તરો કોમેન્ટ કરીને જણાવી શકો છો. ઓકે. અને આ બધી વાર્તા કહેવાય કે નાનકડી છે પણ ખાસ ઉપયોગી છે. કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષામાં જ્યારે વાંચવાનું મન ના થાય ને ત્યારે આ મારી વાર્તાઓ જોશો ને તો તમને ખૂબ જ ઉપયોગી થશે. બરાબર. કારણ કે મેં પણ વિદ્યાર્થીઓને ભણાવ્યું છે અને એટલે જ
યુટ્યુબના માધ્યમથી આજે તમને વાર્તા કહી રહ્યો છું. તો નેક્સ્ટ ઇન્સ્પિરેશનલ સ્ટોરીઓ માટે ખાસ જોતા રહો કરંટ અફેર બાય ઉર્વિશ પટેલની ચેનલ. ત્યાં સુધી રજા લઉં છું અને આવી જ ઘણી બધી વાર્તાઓ તમને સમયાંતરે મળતી રહેશે. તો ખાસ આ વાર્તાઓ માટે શેર કરવા માટે બધા જ વિદ્યાર્થી મિત્રોને જેટલા પણ યુટ્યુબ સબસ્ક્રાઈબરો છે એમનો ખૂબ ખૂબ દિલથી આભાર. જય હિન્દ, જય ભારત.